નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મશ્યા મહાદેવ બોલીએ. તો હવે આપણે આગળનું એક એક્ઝામ્પલ જોઈશું. તો અહીંયા શું છે, એક તમને ફિગર આપી છે અને શું કીધું છે, કિરણ L એ ખૂણા A નો દ્વિભાજક છે. શું કીધું છે પહેલા રકમ વાંચો. કિરણ L એ ખૂણા A નો દ્વિભાજક છે. એટલે આ જે ખૂણો A છે એનો દ્વિભાજક કોણ છે? કિરણ L. હવે મેં દ્વિભાજકનો કોન્સેપ્ટ તમને પહેલા સમજાવ્યો. દ્વિભાજક એટલે શું કે જે બે ખૂણાના સરખા ભાગ કરે એને શું કહીએ આપણે? દ્વિભાજક. એટલે અહીંયા આનો મતલબ શું થશે કે કિરણ L એ ખૂણા A ના બે સરખા ભાગ કરે છે, બરાબર છે. પછી શું કીધું છે, અને B એ કિરણ L પરનું કોઈ બિંદુ છે કે જેથી BP અને BQ એ B માંથી ખૂણા A ની બાજુ ઉપર લંબ છે. શું કીધું છે? બિંદુ B એ રેખા L પરનું કોઈ એક બિંદુ છે અને એ બિંદુ કેવું છે? એવું છે કે જેથી BP અને BQ એ ખૂણા A પર ની બાજુ ઉપર કેવા છે? લંબ. લંબ એટલે શું? મેં તમને સમજાવ્યું છે કે જે 90 અંશનો ખૂણો બનાવે. તો અહીંયા આ શું બનશે? લંબ. આનો મતલબ શું થાય કે BP અને BQ એ તમને કેટલા આપ્યા છે? 90. ખબર પડી? BP અને B એ કિરણ L પરનું કોઈ એવું બિંદુ છે કે જેથી BP અને BQ શું છે? ખૂણા A ની બાજુ ઉપર લંબ છે. તો સાબિત કરો કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB, ત્રિકોણ APB અને ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ છે એવું સાબિત કરવાનું છે. અને બીજું શું સાબિત કરવાનું છે? BP BQ. એટલે B થી P નું અંતર અને B થી Q નું અંતર સમાન છે. આ બે વસ્તુ આપણે એક્ઝામ્પલમાં સાબિત કરવાની છે. રકમ પરથી આપણને આટલી ખબર પડી, બરાબર છે મિત્રો. હવે જુઓ, મેં તમને કીધું છે કે આવું કન્જસ્ટેડ એક્ઝામ્પલ આપેલા હોય બે ત્રિકોણ ત્રણ ત્રિકોણ વાળો, તો પહેલું કામ તો આપણે એ જ કરવાનું કે જે બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરવાના છે તો એ બે ત્રિકોણને અલગ દર્શાવી દેવાના, જેથી તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. પ્લસ આપણે અત્યાર સુધી શું ભણ્યા છીએ? પહેલા આપણે એકલી બાજુ ખૂણો બાજુ કોન્સેપ્ટ ભણ્યા હતા, બાખુબા. હવે તો આપણને ખુખુબા પણ ખબર છે અને ખુબાખુ પણ ખબર છે. તો જો બાજુ ખૂણો બાજુ બે ત્રિકોણના સરખા હોય તો બે ત્રિકોણ એકરૂપ કહેવાય. ખૂણો બાજુ સરખા હોય તો પણ એકરૂપ ત્રિકોણ કહેવાય. અને ખૂણો બાજુ ખૂણો ખૂબાખુ એ પણ જો એકરૂપ હોય સમાન હોય તો પણ શું કહેવાય કે એ ત્રિકોણ એકરૂપ કહેવાય. તો આ પછી આપણે વિચારવાનું કે આ ત્રણમાંથી કઈ શરત આપણે અહીંયા લગાવી શકીએ. તો પહેલું કામ તો શું કરીશું કે આ બે ત્રિકોણોને આપણે અલગ કરીશું. આને હું આ રીતે દર્શાવી શકું, જોજો હો મિત્રો. શું કીધું છે? APB અને AQB, APB અને AQB બે ત્રિકોણ આ રીતે છે. એક્ચ્યુઅલમાં આ શું છે? આ એક ત્રિકોણ છે AQB, બરાબર છે. Q90 આપ્યો છે. ખૂણો એ બંનેમાં સમાન છે. એ જ રીતે હું બીજો ત્રિકોણ દોરી શકું, ABP. પહેલું કામ મિત્રો આ કરવાનું કે બે ત્રિકોણો અલગ પાડી દેવાના, જેથી તમને કોઈ કન્ફ્યુઝન થાય નહીં. એક્ચ્યુઅલમાં શું છે, આ જ ફિગરથી આપણે આ બે ત્રિકોણો ડ્રો કર્યા છે, બરાબર છે. બે ત્રિકોણોને આપણે અલગ કરી દીધા. હવે જુઓ શું કરવાનું છે, APB અને AQB ને એકરૂપ સાબિત કરવાના છે. તો મેં તમને કીધું કે આપણા જોડે ત્રણ રસ્તા છે, એક બાખુબા, એક ખુબાખુ અને એક ખુખુબા. તો પછી આપણે વિચારવાનું કે આ ત્રણમાંથી કયું લાગી શકશે. હવે જુઓ, અહીંયા એક તો ખૂણો A ખૂણા એનો દ્વિભાજક છે. આ બે ખૂણા સરખા છે અને આ બે ખૂણા સરખા છે. કેમ? કારણ કે લંબ છે. એ આપણને રકમમાં આપ્યું છે. તો ખાલી આપણે હવે કોઈ એક બાજુ સમાન સાબિત કરી દઈએ તો ખુખુબા પ્રમાણે આપણે શું કહી શકીએ કે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે. તો જુઓ, હવે આપણે સાબિતી જોઈએ. તો પહેલા તો આપેલી માહિતી લખી દેવાની કે આપેલી માહિતી શું આપી છે આપણને. L એ ખૂણા A નો દ્વિભાજક છે. દ્વિભાજક છે આ આપેલી છે. તો આનો મતલબ શું થયો કે ખૂણા એના બે સરખા ભાગ પડે. એટલે હું એમ કહી શકું QAB અને BAP ખૂણો સમાન છે.
બે, કારણ કે ખૂણા એના એ શું કરે છે, બે સરખા ભાગ પાડે છે. તો હું શું લખી શકું, ખૂણો QAB is equal to ખૂણો BAP. sorry, શું લખી શકું, ખૂણો BAP. કેમ, દ્વિભાજક છે. L એ શું છે, ખૂણા એનો દ્વિભાજક છે, બરાબર છે. એટલે એક આપણને ખૂણો સમાન મળી ગયો. પછી બીજું શું માહિતી આપી છે કે બી બિંદુ એવું છે કે જેથી BP અને BQ કેવા છે, ખૂણા એ પર લંબ છે. તો હું આમ પણ લખી શકું, ખૂણો BQA is equal to ખૂણો BPA is equal to 90. કેમ, કારણ કે પક્ષમાં આપણને આપેલું છે, શું આપેલું છે કે BP અને BQ કેવા છે, ખૂણા એની બાજુ ઉપર લંબ છે. શું છે, BP અને BQ ખૂણા એની બાજુઓ પર કેવા છે, લંબ છે, બરાબર છે. હવે જુઓ, ખૂણો અને ખૂણો, બે ખૂણા આપણને સમાન મળી ગયા, ખબર પડી. એક, કારણ કે ખૂણા એનો દ્વિભાજક છે, રેખા એટલે એક ખૂણો સમાન મળી ગયો. અને બીજું શું છે કે અહીંયા લંબ છે, લંબ છે એટલે 90 નો ખૂણો બનાવે છે. તો હવે તમે વિચારો કે બે ખૂણા આપણને સમાન મળી ગયા, તો કોઈ એક બાજુ આપણે સમાન સાબિત કરી દઈએ બે ત્રિકોણો માટે, તો એના અનુરૂપ અંગો સમાન થઈ જાય અને બે ત્રિકોણો કેવા થઈ જાય, એકરૂપ થઈ જાય. તો હવે અહીંયા વિચારો, આ AB જે છે એ બંનેમાં કોમન છે, AB AB. મેં તમને જેમ કીધું કે ચિરાગ ઇઝ ઇક્વલ ટુ ચિરાગ, એ આપણે સાબિત ના કરવાનું હોય. એ શું છે, સામાન્ય બાજુ છે. તો અહીંયા AB છે ને અહીંયા AB છે, તો હું AB બરાબર AB લખી શકું, ઓબ્વિયસલી લખી શકું. કેમ, કારણ કે સામાન્ય બાજુ છે. તો હું શું લખી શકું, AB બરાબર AB. કેમ, સામાન્ય બાજુ, બરાબર છે. હવે જુઓ, ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ, તો ખોખુબા શરત લગાવી શકું હું, ખબર પડી મિત્રો. બે ખૂણા સમાન છે અને અંતર્ગત બાજુ સમાન છે, તો ખોખુબા કોન્સેપ્ટ પ્રમાણે હું શું કહી શકું કે બે ત્રિકોણ કેવા છે, એકરૂપ ત્રિકોણો છે. ખબર પડી ને. તો માટે ખોખુબા શરત મુજબ શું લખી શકું, ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB. જે આપણે પહેલું સાબિત કરવાનું હતું એ શું થયું કે ત્રિકોણ APB અને ત્રિકોણ AQB કેવા છે, એકબીજાના એકરૂપ ત્રિકોણો છે. આપણે ચેક કરવું હોય તો કરી શકીએ. જુઓ, AB AB સમાન છે, QAB QAB અને BAP BAP સંગતતા બેસે છે. તો આપણે શું કહી શકીએ કે બે ત્રિકોણો એકબીજાના એકરૂપ ત્રિકોણો છે, બરાબર છે. તો કોના પરથી કહી શકીએ, ખોખુબા શરત મુજબ. હવે જુઓ, બે ત્રિકોણો જો એકરૂપ ત્રિકોણો થઈ ગયા, તો હવે આપણે સિમ્પ્લિસિટી મુજબ શું કહી શકીએ કે એ બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુ એકબીજાને કેવી હોય, સમાન હોય, બરાબર છે. તો અહીંયા જો આપણે શું સાબિત કરવાનું છે, બીજું BP બરાબર BQ, એટલે B થી P નું અંતર અને B થી Q નું અંતર સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા જુઓ, આપણને આ તો મળી ગયું કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB. શું કર્યું આપણે, સાબિત કર્યું, હાલત સાબિત કરી, બરાબર છે. તો હવે જુઓ, BP BQ સંગતતા બેસે છે, બાજુ બાજુમાં જ છે, જોઈ લો. BP QB કહું કે BQ કહું, તો BP BQ શું થશે, સમાન થશે સિમ્પ્લિસિટી પ્રમાણે, સંગતતા પ્રમાણે. તો માટે હું લખી શકું સિમ્પ્લિસિટી
મુજબ શું લખી શકું PB અથવા તો BP PQ જે સાબિત થાય છે। એક વાક્ય ખાસ લખવાનું કે આનો મતલબ શું થયો કે B થી P નું અંતર અને B થી Q નું અંતર સમાન થાય છે। આના પરથી આપણે શું લખી શકીએ કે B થી P નું અંતર B થી Q નું અંતર। એક્ઝામ્પલ પૂરો। આપણે આ બે વસ્તુઓ સાબિત કરવાની હતી, બરાબર છે। ફરીથી જોઈ લો શું કર્યું। તમને એક રકમ, એક ફિગર આપી હતી, એક રકમ આપી હતી, બરાબર છે। એમાં શું કરેલું તો ખૂણો A શું છે, L શું છે કિરણ, એ ખૂણા એનો દ્વિભાજક છે। દ્વિભાજક છે એટલે શું કરે, બે સરખા ભાગ કરે, બરાબર છે। પ્લસ બીજું શું આપ્યું હતું, બિંદુ B આપ્યું હતું L ઉપર કે જે ખૂણા A ની બાજુ ઉપર લંબ છે। લંબ છે એનો મતલબ શું થાય કે 90 અંશનો ખૂણો બનાવે છે। પછી આપણે શું કર્યું કે એ બે ત્રિકોણને અલગ પાડી દીધા। આવું કન્જસ્ટેડ ત્રિકોણ આપ્યા હોય તો બે ત્રિકોણને અલગ ડ્રો કરી દેવાના। પછી આપણને ખબર પડી કે આનો એક ખૂણો સમાન છે અને આ એંગલ પણ સમાન છે, તો હું બીજી કોઈ પણ એક બાજુ સમાન કરતો તો ખૂબ આ પ્રમાણે હું શું કરી શકું કે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે। પછી આપણને જોયું એટલે ખબર પડી કે આ તો AB અને AB બંનેમાં AB તો કેવા છે, સમાન છે, તો હું શું કહી શકું AB AB કેમ, કારણ કે સામાન્ય બાજુ। તો જુઓ એક દ્વિભાજક હતો, એક 90 અંશ હતો અને એક બાજુ સમાન થઈ ગઈ, તો ખૂબ આ શરત પ્રમાણે હું શું કહી શકું કે બે ત્રિકોણ એકબીજાને એકરૂપ ત્રિકોણો છે। એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય, સમાન હોય, એટલે કે એમની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય। બીજું આપણે શું સાબિત કરવાનું હતું, BP બરાબર BQ, જે આપણે સંગતતા ચેક કરી BP QB કે BQ કહો તો શું થઈ ગયું PB BQ, આ સંગતતા સાબિત થાય છે। બીજું ત્રીજું બરાબર છે, તો PB બરાબર PQ જે સાબિત થાય છે, એનો મતલબ શું થયો કે B થી P નું અંતર અને B થી Q નું અંતર કેવું છે, સમાન છે, બરાબર છે મિત્રો। એક્ઝામ્પલ પૂરો। ખાલી રકમને સમજીને તમે એનું સાદું અને વ્યવસ્થિત કરશો તો તમને એક્ઝામ્પલ આવશે મિત્રો।